ભુજ તાલુકાના દેસલપર ગામ નજીક આવેલી કેબી એક્ટિવ નામની કાર્બન કંપનીમાં ગત રાત્રિના 11:30ની આસપાસ કોઈ કારણસર આગ લાગી ઉઠી હતી। આગની જાણ થતાં જ ભુજ ફાયર વિભાગનું ફાયર ફાઇટર ઘટના સ્થળે દોડી ગયું હતું અને આગ ઉપર સતત 2 કલાક સુધી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી। સદભાગ્યે ઘટનામાં જાનહાનિ ટળી હતી, પરંતુ કંપનીમાં માલ સામગ્રી બળી જતા મોટું આર્થિક નુકસાન થયું હતું। આ અંગે કાર્બન કંપનીના આલોક જેઠી સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે ગત મોડી રાત્રે કંપની અંદર કોઈ કારણોસર આગ લાગી ઉઠી હતી। આગ કાબૂમાં આવ્યા બાદ હવે નુકસાની અંગેનો સર્વે હાથ ધરવામાં આવ્યો છે। ઘટનામાં કોઈને પણ ઈજા પહોંચી નથી। ફાયર વિભાગે રાત્રે જ આગને કાબૂમાં લીધી હતી। ફાયર વિભાગના જણાવ્યા મુજબ દેસલપર પાસેની કંપનીમાં કોઈ કારણોસર આગ લાગેલી, જેનો કોલ મળતા તાત્કાલિક ફાયર સ્ટાફ ઘટના સ્થળે દોડી જઈ 2 કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો। આ કામગીરીમાં ભુજ ફાયર સ્ટાફના ડીસીપીઓ ભાવેશ માતંગ, મામદ જત, ફાયરમેન પ્રતિક મકવાણા, રમેશ ગાગલ, વાઘજી રબારી, પચાણભાઈ જોડાયા હતા।